શિયાળામાં ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું અને ચોક્કસ દુકાનેથી જ સ્વેટર ખરીદવા અને પહેરવા માટે આગ્રહ કરે છે। આ પ્રકારની વાલીઓની ફરિયાદો વચ્ચે શિક્ષણ મંત્રીએ સૂચના આપી કે રાજ્યની કોઈ પણ શાળા ચોક્કસ રંગના સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે। જો કોઈ શાળા સામે ફરિયાદ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલું જ નહીં, કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્વેટર પહેરવા માટે દબાણ નહીં કરી શકે। જો દબાણ કરે તો ડીઈઓને વાલીઓ કે વિદ્યાર્થીઓ ફરિયાદ કરે, જેના આધારે જે તે સ્કૂલ સામે કડક કાર્યવાહી કરાશે। મોટાભાગની શાળાઓ જે અત્યાર સુધી ચોક્કસ સ્વેટર પહેરવા માટે દબાણ કરતી હતી, પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ હવે તેમણે મેસેજ ફેરવી તોડેલા છે કે કોઈ ચોક્કસ એક રંગનું જ સ્વેટર પહેરવું અને સાથે સાથે એમાં સ્કૂલનો લોગો પણ હોવો જોઈએ, પરંતુ આ પ્રકારનું પણ દબાણ કોઈ પણ સ્કૂલ કરી શકે નહીં। પણ સાવ આછું સ્વેટર પહેરાવી કોઈ બાળકની તબિયત બરોબર ન હોય, શરદીનો કોઠો હોય, તો એ વાલી એમના આચાર્યને એમ કે ભાઈ મારે મારું જાડું સ્વેટર પહેરાવવું છે અથવા મારા બાળકને કાન ટોપી સાથે મારે સ્વેટર પહેરાવવું છે, તો કોઈ શાળા ના પાડી શકે નહીં। આ ચોક્કસની વાત છે। આ પરિપત્ર ગયા વખતે પણ કર્યો હતો અને આ વખતે પણ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપેલી છે, પરંતુ કોઈ વાલી પણ આનો વિવાદ મુદ્દો ન બનાવે, કોઈ શાળા પણ ના બનાવે। શાળા પણ આપણી છે, વાલીઓ પણ આપણા છે, બાળક પણ આપણું છે। તો આમાં જડતા છોડીને એક સારું વાતાવરણ બને અને સારી રીતે જે ચાલે છે એકદમ સરસ રીતે